સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો સુરતમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત છે। સચિન વિસ્તારમાં રખડતા શ્વાનોએ માસૂમ બાળક પર હુમલો કર્યો। 7 વર્ષના બાળક પર 4 થી 5 શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો। બાળકના શરીર પર 20 થી વધુ ઈજાના નિશાન જોવા મળ્યા। બાળકને સૌથી વધુ ઈજા માથાના ભાગે પહોંચી છે। માસૂમ બાળકની હાલત ગંભીર હોવાથી માતા પિતાનું હૃદયદ્રાવક આક્રંદ। વધતા શ્વાનોના હુમલાને લઈ અને શહેરીજનોમાં પણ હવે ભયનો માહોલ ફેલાયો છે। અગાઉ લોકોએ હડકાયા શ્વાનોને પકડવા તંત્રમાં અનેકવાર રજૂઆતો કરી છે। બાળક 7-8 વર્ષનું બાળક છે। એના પિતા એને લઈને આવેલા હતા। કંઈ સચિન જીઆઈડીસી પાસે ડાયમંડ ઇકો ડાયમંડ પાર્ક કરીને કંપની છે, ત્યાં બહાર 4-5 કૂતરાઓ એને ખેંચી લઈ ગયેલા હતા। બાઇટ કરેલું છે આખા શરીર પર। સૌથી વધારે ઈજા માથા પર છે। એ સિવાય બંને હાથ અને પગ તથા પાછળના ભાગે પણ ઘણી બધી ઈજાઓ છે। અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરીની સારવાર હેઠળ છે બાળક। ઓછામાં ઓછા 20 બાઇટ તો જોયા છે। અત્યારે માથામાં વાગેલું છે એટલે ગંભીર જ કહી શકાય, પણ સારવાર હેઠળ છે એટલે ઓબ્ઝર્વેશન પછી કહેવાશે। સુરતમાં ફરી એક વખત રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। જે રીતે આખી વિગત સામે આવી છે તેમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં આજે એક 6 થી 7 વર્ષના બાળક પર 4 થી 5 જેટલા રખડતા શ્વાનના ઝુંડે હુમલો કર્યો હતો અને તેને ખેંચી લઈ ગયું હતું અને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી। ખૂબ જ વધારે બચકા ભર્યા હતા। 20 થી વધુ જે બાળક છે તેના શરીર પર જે રખડતા શ્વાન જે છે તેને બચકા ભર્યા હતા। 4 થી 5 જેટલા જે શ્વાન જે છે તેણે બચકા ભરી લેતા સૌથી વધારે માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી છે। જે રીતે આ બાળક છે તેને અત્યારે અહીં સિવિલ હોસ્પિટલમાં અહીં લાવવામાં આવ્યું છે અને અહીં તેની સારવાર જે છે તે અત્યારે ચાલી રહી છે। સર્જરી હાલ જે છે તે બાળકની અહીં ઇમરજન્સીમાં કરાઈ રહી છે। સૌથી વધુ જે છે તે ઈજા તેને માથાના ભાગે થઈ છે અને જે બાળક જે છે તેની અત્યારે હાલત ખૂબ જ ગંભીર હોવાનું સામે આવ્યું છે। અત્યારે તેના માતા પિતા જે છે તે ખૂબ જ આક્રંદ સિવિલ હોસ્પિટલમાં કરી રહ્યા છે અને જે રીતે હાલ આખું આ જોવા મળી રહ્યું છે તેમાં સૌથી વધુ બાળક જે છે તેને ગંભીર ઈજા પહોંચી છે। આ ગંભીર ઈજામાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને હાલ સર્જરી કરવી પડી તેવી છે। અનેક એવા જગ્યાએ તેને ઈજા પહોંચી છે અને બાળકની સ્થિતિ જે છે તે ખૂબ જ નાજુક બતાવાઈ રહી છે, જેને લઈને હાલ માતા પિતા જે અહીં આવ્યા હતા જે હાજર છે તેમાં પણ તેની આક્રંદ જોવા મળી રહ્યું છે। સિવિલ હોસ્પિટલની અંદર હાલ તો બાળકને લાવવામાં આવ્યું છે, પરંતુ શહેરમાં અનેક જગ્યાએ આ પ્રકારે રખડતા શ્વાનનો જે આતંક જે છે તે જોવા મળી રહ્યો છે। નાના બાળકોને ખાસ કરીને આ જે રખડતા શ્વાન જે છે તે ટાર્ગેટ કરી રહ્યા છે અને સચિન જીઆઈડીસીમાંથી જે આખી ઘટના સામે આવી છે તે વધુ એક વખત આંખ ઉઘાડતી ઘટના માનવામાં આવી રહી છે। ત્યારે હવે તંત્ર આમાં કઈ રીતે આ ઘટનાને ગંભીરતાથી લે છે અને કઈ રીતના આ રખડતા શ્વાનનો ત્રાસ શહેરમાં જે રીતે વધી રહ્યો છે તેને કાબુમાં લેવાનો પ્રયત્ન કરે છે તે સૌથી મહત્વનું બની રહ્યું છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।